નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યો સાંભળીને કંઈક કંઈક છે ને આત્માઓ એ હાવ નિર્વાસનિક થઈ ગયા. જગતનો મોહ નો રહ્યો એને. કંઈક લગ્ન કર્યા પછી, કંઈક લગ્ન પહેલા, કંઈક લગ્ન કરીને આવ્યા હતા અને કૃતિ ગવાતી હોય. કોઈ કોઈકને ઇતિહાસ એવા છે, લગ્ન કરવા ગયા હોય ને માયરામાં, લગ્ન વિધિ હાલતો હોય પણ એ ગામમાં સંતો ગયા હોય ને કીર્તન ભક્તિ થતી હોય, એ મધુરા ઘેરા પહાડી રાગે ગવાતા હોય અને ફેરા ફરતા ફરતા મૂર્તિયાને કે કન્યાને એ કૃત્યો સંતોને સંભળાડીને મામા અહીંયાથી માયરામાં 4 ફેરા ફરી અને ત્યાંથી શેડા છોડી તોડી અને સીધા ત્યાંથી ગઢડા જઈને ભગવાન સ્વામિનારાયણ પાસે દીક્ષા લઈ લીધી. આવા ઇતિહાસો. આ કૃતિનું કેટલું પ્રભુત્વ હોય છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા કવિ સંતોના કાવ્યો સાંભળી અને જગતના જીવને પરમાત્માના સ્વરૂપની વિશે એવી પ્રીતિ બંધાતી, મોહ બધો ઉતરી જતો. આવી અદ્ભુત કથાઓ. એટલે ભગવાન સ્વામિનારાયણ છે ને આ બધા ઇતિહાસો એવા અદ્ભુત સમજાવ્યા છે ને, માનવ જીવનને દર્શન, વાસ્તવિક દર્શન કરાયું. રાગ માત્ર છે ને છૂટી જાય, નહીતર વર્ષો સુધી માણસ તપસ્યા કરે ને, વર્ષો સુધી સાધના કરે ને, તો એ કારણ શરીર માંથી વાસના છે ને નિર્મૂળ ન થાય. કારણ કે બધા કરતા કઠણમાં કઠણ કામ જો હોય, મહારાજે લખ્યું ને વાસના ટાળવી કામ બાહેર્યા છે બધા કરતા. અને દ્રષ્ટાંત અમદાવાદના 3જા વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત એવું આપ્યું કે વડનું ઝાડ હોય ને એ આખો વડ મૂળ કાપીને ઉખડી નાખી દીધો હોય ને અને એક આંગળી જેટલી પાતળી વડવાઈ ચોંટી હોય ને ધરતીમાં, તો એ વડને લીલો રાખે, સુકાવા ન દે. એમ ઘર છોડ્યું, દુનિયા છોડી, બધું છોડ્યું, પણ કોઈ અચકિંચિત પદાર્થમાં વાસના રહી જાય જીવને. કેવો ભાગવતનો ભણેલો વિદ્વાન હતો. શ્રીજી મહારાજ નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરતા હતા ત્યારે મામા ભાગવતનો ભણેલો અને ભાગવતનો કથાકાર હતો સાધુ. સેવકરામ નામ હતું, મહાવિદ્વાન હતો. પણ ધન સંપત્તિમાં બંધાયેલો ને લોભની પ્રકૃતિ, એની પાસે 1000 રૂપિયાની સોનામરો હતી એ જમાનામાં, પોટલું હારે રાખતો. ભગવાન નીલકંઠવર્ણીએ 2 મહિના સુધી એની સેવા કરી. એમાંથી 1 પૈસા ભાર અન્ન નીલકંઠવર્ણીને એને ન આપ્યો. વાસના કેવી છે? આસક્તિના બંધનો છે ને એ તોડવા બહુ કઠિન છે. આસક્તિ જો તૂટે તો જીવ નિર્બાધ જ છે, તો બંધન નથી. પણ ક્યાંય ક્યાંક છે ને આસક્તિના તાતણાઓ
જીવને પકડી રાખે. દેખાય નહીં એવો નહીં જેવો પાતળો તાતણો હોય આ શક્તિનો. નારદજી જનક વિદેહીની ધરતીમાં એની નગરીમાં આવ્યા તો નારદજીની કસોટી કરવા માટે જનક વિદેહીએ એવું આયોજન કર્યું. જમતી વખતે નારદજીને પ્રશ્ન કર્યો કે આપ તો સમર્થ છો, ત્રિલોકમાં વિચરણ કરનારા છો, વિરક્ત છો. તો જનક વિધિએ કહ્યું નારદજીને કે ભગવાનની માયા એ કેટલી બધી દુષ્કર છે તરવી. નારદજી હસવા માંડ્યા જનક વિધિને. જનક વિદેહીને હસતા હસતા નારદજી બોલ્યા કે વિદેહી તો તારા જેવા પ્રવૃત્તિમાં જોડાયા હોય ને એને દુષ્કર છે, અમારા જેવાને માયા શું દુષ્કર? માયા અમારે જેવાને શું બંધન કરી શકે, વિઘ્ન કરી શકે? એટલે જનક વિધિએ જવાબ ન આપ્યો, પણ એને વિચાર્યું કે ઋષિને બતાવું. જમવા બેઠા ને તો એક પાટલા ઉપર નારદજી અને એક પાટલા ઉપર જનક વિધિ જમવા બેઠા. હવે નારદજી જે પાટલા ઉપર જમવા બેઠા ને એના ઉપર જનક વિધિએ મોટી જબરી વજનદાર પથ્થરની શિલા કાચા તાતણાથી બાંધીને ટીંગાડી અને એ પાટલા ઉપર નારદજીને બેસાડ્યા જમવા. સરસ મજાના ભોજન પીરસાણા, ખૂબ ભાવથી જેમાં. પણ નારદજીને ખ્યાલ ન રહ્યો તે દિવસે સ્વાદનો કાંઈ, કારણ કે માથે મોત લટકતું હતું ને. એમ થતું હતું કે આ શિલા પડશે, હમણાં પડશે ને મરી જાય, હમણાં પડશે ને મરી જાય. જમી અને પછી ઊભા થયા અને રાજ સિંહાસન ઉપર બેઠા ત્યારે જનક વિધિએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ કેમ લાગ્યું ભોજન? રાણીને રસોઈ બનાવવાની કેવી સ્વાદિષ્ટ રસોઈ કેવી લાગી? રાણીબા કેવું કે રસોઈ સ્વાદિષ્ટ બનાવે છે? નારદજી જનક વિધિને કહે જનક, રસોઈમાં શું આવ્યું ને કેવી સ્વાદિષ્ટ હતી ને કેવી ખારી મારી હતી ક્યાંય ખબર નહોતી. મને તો સામે માથે મોટ લટકતું હતું ને અહીંયા મારો જીવ તાળવે ચોંટી ગયો હતો. અને ત્યારે જનક વિધિએ કહ્યું કે ગુરુદેવ આ ભગવાનની માયા છે. અને આવા બંધનો, આવી માયા, દેહાશક્તિઓ, એને આ મહાપુરુષોની કૃતિઓ એક જ પદાવલી સાંભળે અને જીવ છે ને હાવ નિર્વાસનિક થઈ જાય, નિર્મૂળ થઈ જાય ને ઈચ્છાઓ ન રહે કોઈ. કેવી શક્તિ, કેવી તાકાત! એટલે આ મૂર્તિમંત શબ્દ છે બધા, અમૂર્ત નથી. મૂર્તિમંત હોય ને એ ઢંઢોળી શકે ને, જગાડી શકે. એટલે આ બધા સંતોના શબ્દ જીવંત અને મૂર્તિમંત શબ્દ છે. એના અર્થમાં જો ખરેખર અંતર્મુખ વૃત્તિ કરી અને જો આ સાંભળે, વિચારે, ગાય તો જીવ તરત જ છે ને આ ભવાટીના તમામ બંધનોથી મુક્ત થઈ જાય, વિરક્ત થઈ જાય. એવી અદ્ભુત આ પદાવલીઓની અંદર ઐશ્વર્ય, શક્તિ, સામર્થ્ય, બળ રહેલું છે, દૈવત છે. એક જ આ સંતોની બનાવેલી જે પદાવલીઓ છે ને મામા, એ પદની એક જ કડી સાંભળવાથી જીવ અક્ષરધામને પામ્યા. ફક્ત ને ફક્ત એક જ કડી એને સાંભળી છે અને અક્ષરધામને પામ્યા.
કંઈક ને વૈરાગ લાગી ગયો છે. દેવાનંદ સ્વામી પદાવલી બોલતા હતા. રાત્રિનો સમય હતો. ચાંદાનો અજવાળું ધરતી ઉપર ધોરું દૂધ જેવું પથરાઈ ગયું. નાનું એવું ગામડું હતું. કેટલી 500 માણસોની વસ્તીની. એક પટેલના ઘરના ચોકમાં સ્વામી બેઠા હતા. 2-5 હરિભક્તો આવી રીતે બેઠા હતા. સ્વામી ઉપદેશ આપતા હતા અને ઉપદેશ આપતા આપતા સ્વામી પોતાની સ્વરચિત કૃતિ રજૂ કરી. મધુરા દેવાનંદ સ્વામીનો રાગ ગળું છે ને, આપણા ભજન સ્વામી જેવું. અને ઘેરા મધુરા રાગે જ્યારે પોતાની સ્વરચિત કૃતિ સ્વામી રજૂ કરી. હે અંતે જાવું છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ, સંગે આવે ન કોઈ. માત પિતાને સુત નારી. અને આ કૃતિ રજૂ કરીને મામા આ પહેલી જ કડી જ્યાં સાંભળી ને તે ગામના 2 યુવાનો બીજા દિવસે એનું ફલેકું ફરવાનું હતું. લગ્નની તૈયારી હતી અને ત્રીજા દિવસે જાન જવાની હતી. અને આ કૃતિ સાંભળીને અને એક જ કડી સાંભળીને તો એક જ કડી સાંભળવાથી એને વૈરાગ લાગી ગયો. એ હાથના મીંડણ બીંડણ બધું તોડી નાખ્યું. અને દેવાનંદ સ્વામી સવારમાં વહેલા નીકળવાના હતા ને, ઘરમાં કોઈને પૂછ્યા વિના 2 યુવાનો દેવાનંદ સ્વામીની પાછળ નીકળી ગયા. આખો સંસારનું બધું છે ને. એ વમન થયું ને મન ઉતર્યું રે, અને એવો લાગ્યો સંસારીડો આગજી. ઉલટી થાય ને પછી આપણે શાળામાં સારું ભોજન જમ્યા પછી ઉલટી થઈ જાય ને પછી અનાજ ઉપર કેવી આપણને અરુચિ ને ભાવ હોય. એમ વમન થયું ને મન ઉતરું રે, બધું આખું સંસારનું સુખ, બધું સંપત્તિ, ઘર વખરી, સગા વાલા સંબંધીઓ, આ ઉલટી થયેલા અન્ન જેવું હાવ નકારું મીંડું લાગવા એને. સવારમાં લોકો જોયું ખાટલામાં સૂતેલા નહીં યુવાનો ખાલી, પણ તોડેલા 2ના મીંડળ પડેલા ખાટલા પાસે. લોકોને આશ્ચર્ય થયું, શું થયું. ચારેય બાજુ ઘોડે સ્વારોને મોકલી દીધા. તપાસ કરો, કોઈ કુવા તપાસે, કોઈ આ તપાસે, કાંઈ તપાસે, શું થયું. એ મહાપુરુષની સાથે 2 યુવાનો નીકળી ગયા. અને પ્રભુએ રક્ષા પણ એવી કરી કે ચાલીને નીકળી ગયા તો દેવાનંદ સ્વામીની સાથે 2 મહાપુરુષોને પ્રભુએ ઠેઠ કાનમ દેશમાં મૂકી દીધા. માઇકનું આ માઇક વીંચીને માઇકનું મટકું મારી એટલી જ વારમાં પ્રભુએ છે ઠેઠ કાનમ દેશમાં ભરૂચ જિલ્લામાં ઠેઠ મૂકી દીધા. ઓલા ઘોડેશ્વરો ચારેય બાજુ જંગલમાં, નદીઓ, કોતરો, પહાડો, ખીણો, તપાસ કરી બધા પાછા આવ્યા. ક્યાંય પતો ન લાગ્યો. ભગવાન જાણે ક્યાં વહી ગયા. કોઈ કે અપહરણ થયું, કોઈ કે દેવતાઓ લઈ ગયા, કોઈ કે ભૂત પ્રેત લઈ ગયા. શું થયું કાંઈ ન ખબર પડી.
સમયગાળો વ્યતીત થતા 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 પછી તો આ બધી વાતમાં લોકો વાત ભૂલી ગયા. દીક્ષાને પામેલા બે યુવાનો પછી તો 40-50 વર્ષની ઉંમરે પહોંચેલા. એ ફરતા 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 સત્સંગ પ્રચાર કરતા 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 પ્રભુની આજ્ઞાથી એ બે મહાપુરુષો એ જ ગામમાં પાછા આવ્યા. પછી તો ઉંમર થઈ ગયેલી, કપડા બદલાઈ ગયેલા, શરીર બદલાઈ ગયેલું, કોઈ ઓળખે નહીં. એ જ ગામના ચોરે પછી એ જ બે યુવાનો મહા સાધુ થયા હતા ને, એ બે જ પાછી ત્યાં કથા વાર્તાનો હડો જમ્યો પાછો. અને એને ભગવાને ગળા આપેલા. અને એ જ ગામના ચોરે આવીને પછી એમને હાથમાં સિતાર લઈ અને એ જ પાછી કૃતિ તે દિવસે પાછી રજૂ કરી એમને. હે અંતે જાવું છે ઉઠી એકલા રે સંગે, આવે ના કોઈ સંગે, આવે ના કોઈ. માત પિતા ને સુત નારી, હારે સંગે આવે ન કોઈ. અંતે જાવું છે ઉઠી એકલા. અને આખી બધી છે ને ગામમાં સામે 20-25ની સભા પડી હતી ને, બધા મીંડા ડોળવા, બધા વાહ વાહ સ્વામીજી વાહ વાહ કરવા માંડ્યા. ધૈનો ધૈનો, શું અદભુત પદાવલીઓ તમે લીધી છે. પછી યાદ આવ્યું ઓલું ચિત્ર, આખો ચિત્ર યાદ આવ્યું ને એટલે ઓલા મીંડા ડોલાવો અમુક અમુક હતા ને વડીલો કહેવા કે સ્વામીજી સાંભળો સાંભળો, કે આજ કે ભજન વર્ષો પહેલા તમારા એક સાધુ આવ્યા હતા અને આ પટેલના ફળિયામાં ગાયું તું. એમાં તો અમારા બે યુવાનો કે ક્યાં અલોપ થઈ ગયા ખબર ન પડી કે બાપજી. તે દિવસે આ જ પદ અમે સાંભળ્યું તું, આજ સાંભળ્યું. કે ઓલા સંતો સમજાઈ ગયા પણ કઈ પરિચય ન આપ્યો કે બે યુવાનો અમે જ હતા એમ. અને એ સંતો પાસે ખૂબ કથા વાર્તા કરી. માનવ દેહ શરીર સંપત્તિ જગત નાશવંત છે. આ શરીર વડે કરીને ભગવાન ભજી લેવા, સત્કર્મ કરવું, સંત સમાગમ કરવો, પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરવું, માતા પિતાની સેવા કરવી, ગરીબોની સેવા કરવી, ધન સંપત્તિ ભગવાનને ભગવાનના ભક્તને અર્થે જો ન વવરાણી તો આ ધન સંપત્તિ તમારી બધી આમ નામ જમીનમાં દાટું જ રહેશે. એ ભૂખે મરીને ભેડી કરી રે માયા, લાખ કરોડ માયા, લાખ કરોડ દાટી રહેશે દરબારમાં. હારે આંખું કાપોડ રે, અંત જાવું છે ઉઠી એકલા. આ તમારી ધન સંપત્તિ ચામડા તૂટી જાય એટલી મહેનત કરીને ભેગી કરેલી પણ ધરતીમાં દાટી લેશે, દટાયેલી રહેશે. અને ક્યારે તમારે આ ધરતી છોડવી પડશે અને ક્યારે તમારે આ જગત છોડીને જવું પડશે એની કોઈ કલ્પના નથી. માટે ભગવાન ભજજો. નાવું ધોવું, પવિત્રપણે રહેવું, પૂજા પાઠ કરવા, સંત સમાગમ કરવો, પરમાત્માની ભક્તિ કરવી, સત્કર્મ કરવું. નહીં નાવાનું, નહીં ધોવાનું, નહીં વ્રત, નહીં જપ, નહીં સંત સમાગમ. એ સવારે વહેલો જાગ્યો, મોઢું ખંગાર્યું ન ખંગાર્યું, એક બે ગાડાના પૈડા જેવા રોટલા ચડાવી દે,
અને પછી હાથેડું લઈને વયો જાય વગડામાં. આખો દિવસ કામ ધંધો ને સાંજે પાછો આવે, પવાલી એક ખીચડું ખાય, દોણા જેવું પેટ કરીને ખાટલામાં પડ્યો જીસીબી જેમ હાલતો એમ નાકડા ઢેડતો હોય. પોતે હોઈ જાય શાંતિથી, પડખાવાળા નાખી રહ્યા જ ઉજાગરો કરાવે. આ જીવન કહેવાય? આવું તો પશુય જીવે છે ને. આવો ઉપદેશ આપ્યો, એક જ કૃતિ, એક જ પદાવલી, એક જ પદાવલીની એક જ કડીએ તો આખા ગામને રંગી નાખ્યું. આ કેવું એનું પ્રભુત્વ હશે, કેવું એનું દૈવત હશે. નહીતર વાસના ટાળવી, કારણ શરીરને ભેદવું બહુ કઠિન કામ છે. લાખો વર્ષો સુધી સાધનાઓ કરેલા પુરુષોને પણ જ્યારે જ્યારે યોગ થયો ને ત્યારે ત્યારે વિષયના ક્ષોભો ઉપજા છે એમ ઇતિહાસો લખાણા છે. જ્યારે જ્યારે એને અવકાશ મળ્યા ત્યારે એને ક્ષોભ ઉપજા સંસારના સુખના, કોઈને ધન સંપત્તિના, કોઈને ખાવા પીવાના, કોઈ પંચ વિષયના ક્ષોભ ઉપજા છે. ક્યાં કેટલી ભૂમિકાએ બેઠો હતો પુરુષ, એકલ શૃંગી ઋષિ. સ્ત્રી પુરુષના ભેદની ખબર નહોતી કે આ સ્ત્રી કહેવાય પુરુષ કહેવાય એવી ખબર નહોતી એને. આવો નિર્ગુણ પુરુષ હતો. અને એક જ વખત એને પેલી પતિતા બાઈના હાથનો અનાજનો એક જ કોળિયો જીમા અને એની ઇન્દ્રિયોમાં ક્ષોભ ઉપજો. લોમપાદ નામના રાજાની કન્યા જયંતાની સાથે લગ્ન કર્યું અને મહા મોટો સંસાર ઉભો થયો. સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય ખબર નથી. આવો નિર્ગુણ પુરુષ હતો. એ એક જ વખત પતિતાબાઈના હાથનો અનાજનો કોળિયો જમ્યો, એમાં ઇન્દ્રિયોમાં ક્ષોભ ઉભીજો, સંસારમાં જોડાયો, મહા મોટો ગ્રસ્તાશ્રમ ઉભો કર્યો. જેનો બાપ વિભાંડક ઋષિ હતો. પાછો વિભાંડક નો પુત્ર હતો એકલ શૃંગી ઋષિ. અને એનું પ્રભુત્વ કેવું હતું મામા ખબર છે? એકલ શૃંગી ઋષિ કે દશરથ મહારાજા નિસંતાન હતા, તો સંતાન પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ એકલ શૃંગી ઋષિ પાસે કરાયો એમને. અયોધ્યા છપૈયા જતા વચમાં મખોડા તીર્થ આવે. એ મખોડા તીર્થ નામ જ એટલા માટે પડ્યું, મખ એટલે કહેતા યજ્ઞ. એ પુત્રેષ્ટિ યજ્ઞ દશરથજી મહારાજાએ ત્યાં કરેલો. અયોધ્યાથી છપૈયા જાય ને મખોડા ઘાટ આવે છે રસ્તા, એ યજ્ઞ અહીંયા કરાવેલો, પુત્રેષ્ટિ યજ્ઞ. અને એ યજ્ઞ કરાવ્યો ત્યારે યજ્ઞ નારાયણ એમાંથી પ્રગટ થયા એક ખીરનું પાત્ર લઈને દશરથને આપ્યું. એ પાત્ર ત્રણેય રાણીઓને આપ્યું. એ પ્રસાદ જમ્યા ત્યારે પછી પરમાત્મા ભગવાન મર્યાદા પુરુષોત્તમ નારાયણ એને ત્યાં પધાર્યા. એની સાથે લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત આવ્યા. આવી સ્થિતિ હતી એકલ શૃંગી ઋષિની. એ એકલ શૃંગી ઋષિને આટલો જ યોગ પછાડી ગયો. આ વાત કેવી તમને ખબર? બુદ્ધિમાં નો સમજાય એવી છે કે કીડી હાથીને તાણી જાય. કીડી છે ને એ હાથીને ખેંચી દી બોલે. કોઈ દ્રષ્ટાંત આપણને આપે તો મનાય નહીં. મનાય? આપણે કોઈને કહી કે અમારા ઇન્ડિયામાં એવી કીડીઓ છે મોટા મોટા હાથીને ખેંચી જાય તો કોઈ માને? પણ વાસ્તવિક છે ને, ખોટી વાત નથી.
એટલે હાથી આખો દરવાજામાં વયો જાય મામા, પૂંછડું હલવાય, દાંડો હલવાઈ જાય. એટલે આ આપણી ભારત દેશની ધરતી છે ને, એક પ્રભુનું રચેલું એવું એક અદ્ભુત રાસાયણિક છે કે ધરતીમાં છે ને કંઈક કંઈક આવા બધા છે ને વીર રત્નો અને કંઈક કંઈક આવું ખનિજ એમાંથી છે ને આપમેળે પ્રગટ થાય છે. બાકી કોઈ ધરતીમાં એવું નથી ક્યાંય. બીજું બધું હોય છે પણ આવું નૂર કોઈ ધરતીમાં નથી. એ ભારત દેશની ધરતીમાં છે. આમ હાલતા હો ગમે તેવી હોય તો રાત પાડ સુખ સમૃદ્ધિ અઢળક ધન સંપત્તિ, એક બે નહીં પણ 5-5, 25-25 રાણીઓ, દેવાંગના જેવી રૂપાળી રાણીઓ, ધન સંપત્તિ, એ હોનાના જબરજસ્ત મોટા મહેલો, આટલી ધન સંપત્તિ, આટલી સાહેબી, આટલી મોટપ મામા એમ ચપટીના અવાજમાં મૂકીને પુરુષ હાલતો થઈ જાય. રાજસી પોશાક ઉતારી અને ચપટીના અવાજમાં બધું મૂકીને વયો જાય. એને સંકલ્પમાં ન આવે કોઈ સૃષ્ટિ. આવી નિસ્પૃહિતા, આવો ત્યાગ એ કોઈ ધરતીમાં ક્યાંય ધરતી નો આપી શકે. એ ભારતની ધરતી આપી શકે. પોતાના દેશ બાંધવો માટે, પોતાના કુટુંબ માટે નથી થઈ શકતો. આજે એક નાનો પરિવાર, 8-10 નો પરિવાર હોય, 8-10 સભ્યનો પરિવાર, અને ઘરની અતિ વિષમ પરિસ્થિતિ હોય તો એના માટે ઘરનો કોઈ પણ એક સભ્ય છે એની ભૂખો રહે. મારા ઘરના સભ્યને કોઈ નથી મળતું તો હું નિરાહાર રહીશ. મારા ઘરના કોઈ સભ્યોને કપડાં પહેરવા નથી મળતા તો હું નવસ્ત્રો રહીશ. હું ફક્ત એક કોપીને જ પહેરીશ. નીકળે કોઈ? કોઈ ન નીકળે. પણ ભારત દેશમાં નીકળે. એ ભારત દેશનું નૂર એવું છે કે પોતાની ભારત દેશની પ્રજા અનેક પ્રકારની ગોરા લોકોની મજબૂરીમાં જ્યારે જીવન ગોંધાતા હતા તે દિવસે પોરબંદરનો મોહન કરીને છોકરો એક એવો નીકળ્યો. બુદ્ધિ કેવી હતી? બેરિસ્ટર કક્ષાનો પુરુષ હતો. અને એને એક ગામમાં ગયા અને એક મકાનની સાકર એને અવાજ કર્યો, ખખડાવી, અને દેશની એક યુવાન નારી શરીરને ઢાંકવા માટે કપડું પણ નહોતું ત્યારે અવાજ કર્યો કે કોણ છે? તો કે હું મહાત્મા ગાંધી. બાપો ક્ષમા કરજો, કમાડ નહીં ખોલી શકું. હું અતિથિ છું. પણ અરે અતિથિ હો તો અતિથિ પણ નહીં ખોલી શકું. કેમ? હું ભારત દેશની એક સતી છું અને આજે ઘરની પરિસ્થિતિને મજબૂરીના કારણે શરીરને ઢાંકવા માટે કપડું નથી. ન વસ્ત્રા શરીરે કમાડ ખોલીને તમારી સામે કેમ આવી શકું? અને આ પુરુષનો આત્મા છે ને હચમચી ગયો. મારા દેશની પરિસ્થિતિ આ, હવે જ્યાં સુધી મારા દેશની ગરીબાઈને દૂર ન કરું, મારા દેશની આ મજબૂરીઓને દૂર ન કરું, ત્યાં સુધી આ શરીર ઉપર હું બીજું કપડું ન ધારણ કરું ને. ત્યારે મહાત્મા ગાંધીજીએ ફક્ત એક ધોતી ભર એવી કઠોર સાધના ને તપસ્યા કરીને ભારત દેશને સ્વતંત્રતા અપાવી. એ ક્યાં નીકળે? એ ત્યાગ ક્યાંથી જન્મે? આ ત્યાગ થોડો કહેવાય. આ કોઈ અભણ અંગોઠા છાપ વ્યક્તિ નહોતી. વગર શસ્ત્રે
વગર શસ્ત્રે વિદેશની શક્તિને પુરુષ ધ્રુજાવતો સામે ઊભો રહીને. શરીર કેવું? હૂક લકડી જેવું આવે. આ હૂક લકડી જેવું શરીર. અને ગોરા લોકો જ્યારે ભારત દેશ ઉપર આક્રમણ જ્યારે કરતા હતા ત્યારે સામે કંઈક મોટી તોપો મંડાતી હતી. અને ગાંધીજી પોતે નિડરતાપૂર્વક ઊભા હોય સામે. મા ઉપર વરસાદ વરસતો હોય તોપોનો. ભારત દેશનો ઝંડો નીચે નહીં પડવા દેવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની એક હાકલે ને એક અવાજે ભારત દેશની કંઈક યુવાન દીકરીઓ છે ને એ મેદાનમાં આવી તે દિવસે. એ ઝંડાને નીચે નહીં પડવા દેવા માટે મેદાનમાં આવેલી દીકરીઓએ ઝંડો પકડ્યો મામા. અને ગોરા લોકો છે ને સામે એને તોપ મારે. અને જે દીકરીએ ઝંડો પકડ્યો એને તોપ મારે શરીર પડતા પહેલા પાછળની દીકરી છે એની પાસે ઝંડો પકડી લે. એમ કંઈક ભારત દેશની દીકરીઓ છે ને ખતમ થઈ જઈને અંતે ગોરા લોકોના સૈનિકે હથિયારો નાખી દીધા. એના કાળજા છે ને એ કંપી ઉઠ્યા આ દેશનું નૂર જોઈને. આ ભારત દેશની સનારીઓમાં પણ આટલું નૂર એ ક્યાં મળે? મળે કોઈ ધરતીમાં? આ દેશભક્તિની વાત મેં કરી તો દેશભક્તિની અને ઇષ્ટભક્તિની વાત બે ભિન્ન થઈ. આપણા ભારત દેશની કંઈક સન્નારીઓએ કંઈક યુવાન પુરુષોએ આ ગોરા લોકોના જે કઈ આક્રમણો અને મજબૂરીઓ હતી એનાથી મુક્ત કરવા માટે જેમ પોતાના જાન આપ્યા છે ને મામા, એમ આ ભારત દેશની માનવ સમાજની પ્રજા અનેક પ્રકારની કામનાઓ, રસાસ્વાદ, વાસનાઓ થી જીવન જેના ગોંધાતા હતા અને મજબૂરીઓમાં જીવન જે અતિ પીડા ભોગવતા હતા ને એના માટે ભારત દેશની નારીઓએ અધમમાં અધમ, પાપીમાં પાપી જીવ હતા ને મહા મોટા પાપના પહાડ જેવા એવા પુરુષ સાથે લગ્ન કરીને પણ એ પુરુષના જુલ્મી સંસ્કારો સહન કરીને પણ એને સારા સંતાનો ભારત દેશને આપ્યા. સંત આપ્યા એને. એ કેવા જુલ્મી સંસ્કારો એના પતિના એને થયા ખબર? કે ઓલો રાત્રે હુવે ને ખાટલામાં ત્યારે ભારત દેશની નારીના છાતી ઉપર પાયાનો ખાટલો રાખીને એના માથે હુવે ઓલો. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસો. કેવળ ને કેવળ આ ભારત દેશની નારીને બીજી કોઈ કામના નહોતી. એને એટલે જ એક જ સંકલ્પ હતો કે મને પ્રભુએ નારીનો દેહ આપ્યો છે તો મારા દેશને હું એક એવો પુત્ર રત્ન આપું કે જે પુત્ર રત્નના કારણે હજારો નર નારીઓ છે ને આવી ગોંધાતી ને ગંધાતી વાસનાથી મુક્ત થાય, જન્મ મરણથી મુક્ત થાય. અને એના માટે આ જુલમ છે ને સંસ્કાર સહન કરતી હતી. હવે આખી રાત્રે છાતી ઉપર એ ખાટલાનો પાયો રાખી અને ઓલો હૂતો આ નટુભાઈ કરતા ડબલ શરીર, વજન 200 કિલો વજન હોય એનો શરીર. અને આખી રાત્રિ ખાટલાનો પાયો છાતી ઉપર રાખીને હોવે કેટલી પીડા થતી છે. આટલો ત્રાસ રાત્રિમાં દે તો બીજો કેટલો ત્રાસ દેતો હશે. અને એ ભારત દેશની નારીઓએ અદ્ભુતાનંદ સ્વામી જેવા મુક્ત પુરુષોને જન્મ આપ્યો. એને ચાર એવા વીર રત્નોને જન્મ આપ્યો. એ દેવુબાના 4 દીકરા સાધુ થઈ ગયા. નાના એક કુબેરદાસને મહારાજે પછી સમજાય પાછો મોકલ્યો કે તું માની સેવામાં રહે. અને એ મહાપુરુષે અદ્ભુતાનંદ સ્વામીએ સારા એ ભારત દેશના
વિસ્તારોમાં વિચરણ કરી અને મામા કંઈક આત્માઓને નિર્વાસનિક કરી અને પ્રભુના ધામ સુધી પહોંચાડ્યા. આપણા ભારત દેશની નારીઓના છે ને યોગદાન કોઈ ઓછા નથી. એટલે એ આપણા દેશની ધરતીમાં છે ને બધું થાય, બાકી ક્યાંય ન થાય. આ મહાપુરુષોની કૃત્યો છે. આ એનું દૈવત છે, આ એનું ખનિજ છે, આ એની તાકાત, આ એની શક્તિ, આ એનું પ્રભુત્વ અને આ એ ભક્તિ છે. એ આપણને મફત મળ્યું છે ને, આપણને ગાવાની આળા કંઠે તો ન કરી પણ જો આપણે જોઈને ગાવાની આળા છે જ ને. બધા ઇતિહાસો છે જ. એટલે વાત એવી છે, ભક્તિનો માર્ગ છે ને પરમાત્માએ આપણે કોઈ હાવ સરળ કરીને બતાવ્યો છે, એકદમ સુગમ કરીને આપી દીધો છે. ચાલવું જોઈએ માર્ગે. એ મહાપુરુષોનો અવાજ છે ને એક વખત આપણે સાંભળવો જોઈએ. હવે આપણે કોઈની વાત સાંભળીએ જ નહીં તો ચાંદ થાય. કાન આપ્યા હોય તો બેરાની જેમ આપણે મોઢીની જેમ પડ્યા જ હોય, કોકનું સાંભળવું જોઈએ ને. એટલે વાત એવી છે. બાકી તો જો કાલ સવારે ઢબી જવાનું છે, નક્કી ખરું. હગાવાલ આવે હવે બધા એક જ વાત પૂછે, બધા શું હતું કે કઈ નતું, આ હાજા નરવા બેઠા એક કેટલી ભરીને તો ચા પી ગયા હતા. કઈ નતું કે નખમાય રોગ નતો, કેટલી ભરીને તો ચા પીને ગયા. પછી ફરી પાછા આવ્યા, મને કે ચા બનાવી તે મેં પાછો ફરીને ચા બનાવી. તે શું કહું કે મોઈ બે રકાબી ચા પી ગયા અને ચા પીને પછી મને કે લે 2-4 રોટલી બનાવી દે, કે ચા ને રોટલી કરવા જઈને રોટલી બનાવીને આવી, ચા ની કેટલી ગરમ કરી, ચા ને રોટલી ખાઈ છે એમ કરીને જ્યાં હું ચા ની કેટલી લઈને આવીને ખાટલા ઉપર બેઠા હતા તે બોલે નહીં, ચાલે નહીં. કે મેં તો બાવડું ચાલીને ખૂબ હબડાવ્યા, ખૂબ હબડાવ્યા. બોલે નહીં, ચાલે નહીં, નાઈજ નહીં ઘડી, નાઈજ નદી કે વહી ગયા. કે કેટલી વાર મારો તમારો દીવો બુઝાતા. એટલે એવું છે, કઈ નક્કી નથી ક્યારે શું થવાનું છે તે આપણું. એટલે સમજાણું ત્યારથી જો માણસ જાગે ને ત્યારથી સવાર માનીને જો શુદ્ધો સાવધાન થઈ જાય અને ભગવાનના સંતના વચને જો પ્રભુને ભજવા માટે મંડી પડે અને ભગવાનના સંતના વચને જો સ્વભાવો ટાળવા મંડી પડે ને એનો જો દાખલો પ્રારંભ કરે, એમ ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે ને એ પ્રાપ્ત કરવા માટે આપ્યું છે, ગુમાવવા માટે નથી આપ્યું. તો અહીંયા આવ્યા પછી માએ 9 મહિના સુધી આપણો વજન વંઢોળ્યો હોય અને જન્મ આપ્યા પછી પણ આપણને 10-15 વર્ષના કરવા સુધીમાં એને કેટલા દુઃખ એને વેઠા હોય. તો એ દુઃખ અમથામાં એ નથી વેઠા, માને પણ એની પાસે કંઈક અપેક્ષા હોય છે ને, કંઈક તો હોય ને ચાહના. તમે ઠેઠ અહીંયાથી અહીંયા આવ્યા પકાટાની નડુ વહીને ગયા પણ કંઈક અપેક્ષા લઈને આવ્યા હોય ને. અને પછી અમે બધા માએ છે ને બોલે મૂંગી ફિલ્મની ઘોડે બેસી જ રહી તો તમને શું માય કઈક અપેક્ષા તો રાખતી હોય ને. આ ધરતીએ પણ અપેક્ષા રાખે આપણી પાસે કઈક, કે આને માનવ બનાવ્યો, ખોડિયું આપ્યું માનવનું, તો કંઈક અપેક્ષા રાખે આપણી પાસે. અને એ આપણી ફરજમાં છે ને
કે માના સ્વપ્નઓ સાકાર કરવા એ પુત્રની ફરજ છે. ન કરે તો એ પુત્ર ન કહેવાય, એ કુપુત્ર કહેવાય. ભગવાને મનુષ્યનો દેહ એટલા માટેની કૃતજ્ઞ પુરુષ કહેવાય. મહારાજે વચરાવતમાં લીખું કે કૃતજ્ઞ ન થાવ, કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞ જાણો. કૃતજ્ઞ એટલે પાપીમાં પાપી કહેવાય. તો એટલા ઉપકારો પરમાત્મા આપણા ઉપર કર્યા છે ને. કેટલા કર્યા? શરીર કેવું સરસ આપ્યું છે. જ્યારે જન્મા ત્યારે મોઢામાં દાંત નહોતા હતા, ખાવાનું ચાવાય આવડતું નહોતું, તો પ્રભુએ માના સ્તનમાં દૂધ આપી દીધું આપણને. દાંત આવ્યા એટલે દૂધ હોકવી નાખ્યું, ચાવવાનું આપ્યું, તો ચાવવાનું પ્રભુએ દાંત આપ્યા, ભોજન આપ્યું, તો ચાવતા ચાવતા અંદર હંકોડવું પડે, તો આંગળા નાખીને તો હંકોડાય નહીં, એના માટે જીભ આપી. ઓલી સતત અંદર હંકોડ્યા કરે તમે જમો ઈ, તો એ પછી બે દાંત પછી દબાઈ નહીં પાછી. હોશિયાર કેટલી બોલો રે અંદર અને પછી દબાઈ નહીં દાંત, કામ જ ન આવે એને. કેવું વ્યવસ્થા કેવી ગોઠવી, આંખો સરસ મજાની ભગવાને આપી, કેવું બધું આપ્યું, નાક આપ્યું, મોઢું આપ્યું, જીભ આપી, બે કાન આપ્યા સાંભળવા માટે. ન આપ્યા તો કાન બાન આપ્યા જ ન હોય તો શું કરે? આખી દુનિયા બધી મૂંગી ફિલ્મ જ હાલતી હોય ને. કેવું ભગવાને રચના કેવી કરી છે. રચના કરી પછી તમારે જે વિષય સુખ ભોગવવા હોય તો એ વિષય સુખ ભોગવવામાં પરમાત્માએ તમને સાનુકૂળતાઓ કેવી આપી. તમારે એક જ અનાજનો કોળિયો ખાવો હોય તો એક જ અનાજના કોળિયાની સાથે તમને સંપૂર્ણ એક સાથે એક જ્ઞાન થાય એનું પાછું. આંખથી જોઈ લો, નાકથી ઊંઘી લેવાય, હાથથી પકડાય, પકડો એટલે ચામડી તરત ટાઢું કહી દે, સ્પર્શાસ્પર્શીને ખબર પડી જાય ગરમ છે ટાઢું છે, મોઢામાં નાખવા જેવું હોય કે નથી. ઘણી વખત બહુ ઉતાવળે મોઢામાં બટેકું વાળું નાખી દે, આંખમાં આવડ આવી જાય. અંદર ગયા પછી ગરમ લાગે ને આંખમાં આવડ આવી જાય માણસ. બોલો કે આહોડા કેમ તમને આવ્યા? કે તમારા બાપા યાદ આવ્યા શું? કે બાપો ધામમાં આવી ગયો. કે મારો બાપો યાદ ના આવ્યો પણ તું યાદ, તું જીવતો હતો ને એટલે આહોડો આવ્યો. તું મરી ગયો હોય ને તો આ ગરમા ગરમ નો અંધે જાય. આ બોલ તો નથી, ગરમ છે. એક સાથે જ્ઞાન થાય છે ને. કેવું આપ્યું? નકર આંખો રહી ને એ ભગવાન અહીં પાછળ આપી હોય તો કેવી તકલીફ થાય કહો દે. એક કોળિયો અનાજનો લો પછી આમ પાછળ બતાવવાનું આંખને, પણ ના કાંઈ હોય એટલે અહીંયા ઊંઘાડવાનું, બરોબર. પછી મોઢું આવ્યું એટલે અહીંથી તમારે આમ ભી દે નાખવાનું પાછું, ત્યારે અંદર જાય ને પાછો હેઠો પડે. કેવી ભગવાને કળા કેવી ગોઠવી. અને બીજું કે શરીરની રચના એવી કરી કે તમે અનાજ કોઈ પણ જમો, ફળ ફૂલ જમો, તો તમારા શરીરમાંથી જ આપમેળે છે ને અંદરથી તમારી લાળ એવી અંદરથી ઉત્પન્ન થાય, અને એ લાળ તમારી અનાજમાં ભળે એટલે તમને અનાજ બધું પચી જાય. એ ખનીજ અંદર કેવું છે કહો? અખૂટ છે ને, લાળ ખૂટે. આટલું કામ આપણા માટે પરમાત્માએ કર્યું તો એ પ્રભુની એક આજ્ઞા પાડવી હોય ને તો આપણે ન પાડવી. એક જ આજ્ઞાનું પાલન કરવું હોય તો ન કરે. આપણા માટે જેને આટલું કર્યું અને એ પ્રભુની આજ્ઞા પછી એના માટે તો નથી જ પાડવાની ને, આપણા માટે પાડવાની છે ને. આપણા કલ્યાણ માટે, આપણા સુખ માટે પાલન કરવાનું છે ને, પણ તોય નથી થતું. તો જીવ કેટલો કૃતજ્ઞ, કેટલો મતલબી, કેટલો સ્વાર્થી. એને જેટલી ઉપમા દો એટલે ઓછી. એટલે ભગવાનના છે ને અગણિત ઉપકાર છે. એટલે ભગવાન પરમાત્મા
આ જીવ માટે કેટલી કેટલી પરમાત્માએ જો દેવાનંદ સ્વામી તેમાં તો લખ્યું ને, હે જૈન તેને જીવાડવાને ઉપાય શોધો શોધજો ને. કેવી આપણા માટે શેરડી બનાવી, કેરીઓના આંબા, ફળ ફૂલ કેટલી જાતના પ્રભુએ બનાવ્યા, અનાજ બનાવ્યા, કઠોળ બનાવ્યા. ગાયને સૂકું ઘાસ ખાય અને સૂકા ઘાસમાંથી મારો પ્રભુ દૂધ બનાવી દે, અને એ ગાય દૂધ પાછું આપણને આપી દે, પોતે ન પીવે. સૂકા ઘાસમાં જો દૂધ થતું હોય ને તો આપણે મિક્સરમાં રોજ છે ને એક પૂરી ઘાસની રોજ લાવવાની, બગડામાં જઈને લેવાની, અને મિક્સરમાં થોડુંક પાણી ઘાસ નાખીને દૂધ કાઢી લેવાનું, નીકળે. અને એ પાછી ગાય ઘાસ ખાય એટલે એમાંથી દૂધ અમૃત જેવું સ્વાદિષ્ટ દૂધ ઘી આપે, દૂધ આપે આપણને. આ કળા તો જોવો પ્રભુની. આ ધરતી છે જમીન, જમીનમાં માટી સિવાય શું કહો છે, પથ્થર ને માટી પાણી સિવાય શું છે, અને એમાં વાવ એટલે શેરડી કેવી મધુરી મીઠી સ્વાદિષ્ટ થાય, સુગંધ. તો શેરડીના જે મૂળિયા છે ને એ વૃક્ષના કે શેરડીના મૂળિયા કેવા આપણા આંગળા જેવા જ ને, એને મોઢા થોડાક છે કે આમ આમ ચૂસી ચૂસી ચૂસીને રોજ ભેગું કરે. તો એ શેરડીના મૂળિયા આ ધરતીમાંથી કેવો મીઠો રસ અંદરથી ખેંચે, શ્યામત પાછો, તો એ ખેંચી શકે છે ને. તો આપણને એમ થાય કે આ શેરડી વાવી પાણી પાવા, માથાકૂટનું પાર નહીં, એ ચીચડો આમ નાખવીને એની સાકર બનાવીને એના કરતા છે ને રોજ કલાક કલાક છે ને જમીનમાં આંગળા ભરાઈ રાખવાના, એટલે આપણને શેરડીનો હવાજ આવી જાય. શેરડીનો રબ ગ્લાસ ભરીને પી લે. બોલો, આખી જિંદગી આંગળા નાખો તો હળી જાય, પણ શેરડીનો ર જેવો હદ કે ઈ ખેંચી. પ્રભુએ કેવાય એના મૂળિયા આપણા આંગળા જેવા જ છે, પણ એ કેવી રીતે રાસાયણ કેવી રીતે ખેંચે બોલો. ફૂટ બાય ફૂટની જમીન, એમાં શેરડી વાવો તો ગળી થાય, મરચું વાવો તો તીખું થાય આપણે જેવું, લીમડો વાવો તો કડવો થાય, બોલો, શીંગડીઓ વસના વાવો તો ઝેર થાય. જે તમે વનસ્પતિ વાવો એનું જેટલું રાસાયણિક જોતું એટલું એના પૂરતો લઈ જાય. ફૂટ બાય ફૂટની જમીન છે, પણ ફૂટ બાય ફૂટની જમીનમાં પરમાત્માએ કેટલું બધું રાસાયણિક મૂક્યું છે એને કોઈ કલ્પી ન શકે. અને એમાંથી જો મામા ખરેખર એ જમીનમાં જો વસ્તુ હોય એ વસ્તુ, તો પછી એ ધૂળનું ટેપું રોજ લઈને આપણે ચૂસી લેવાનું, એટલે કેરીનો હવાદ આવી જાય. જેથી કેરી ખાવાનો સંકલ્પ થાય ત્યારે એક ઢેફું લઈને આપણે ખાઈ લેવાનું, એટલે રોટલી ખાતી જવાની, રોટલી થઈ જાય. એવું લાગે થોડુંક પાણી ઢેફામાં નાખી દેવાનું એટલે રસ થઈ જાય. આખા પહાડના પહાડ ખાઈ જાવ તો હવાજ આવે, પણ મારો પ્રભુ એમાંથી જ આપે છે ને. કોઈ એમ કે અમે ભગવાનને માનતા નથી, પણ માનવો પડે કે ન માનવો પડે. તો એ સર્જન કોના માટે કર્યું હો, એના માટે કર્યું એને. આ બધી સૃષ્ટિ પરમાત્માએ રચી, અને સૃષ્ટિમાં જે કંઈ આ ખનિજ આપણને આપ્યું એ કેના માટે એને રચ્યું. જો સફરજન, કેરી, કેળા, બીજું ત્રીજું જે કંઈ છે એ કોઈ ગાયો, ભેંસો, બળદ, હાથી, કીડા મકોડા ખાય છે. માનવ સૃષ્ટિ માટે પરમાત્માએ આ બધું ખનિજ પરમાત્માએ સર્જન કર્યું, માણસ માટે કર્યું. એ વૃક્ષ પોતે નથી ખાતું, બધા સંસ્કારો એ સહન કરે છે. તાપ, ઠંડી, વરસાદ, બધી પ્રકારનો તાપ એ સહન કરે. એ સહન કરીને સરસ મજાની કેરીનું ફળ તૈયાર કરી અને આપે છે કોને? માણસને આપે છે ને. આપણે શું એને આપીએ છીએ? પથરા સિવાય કહો
આંબાની કેરી પાડી તો પથરો મારી સીધો આપણે મારી ને પથરો નો મારી લાકડી ઠપકારી એનો કઈ નો છેલ્લી ભેગી કવાડો નાખી. એ જ આંબાની શાખા આપણને મધુરા અમૃત જેવા ફળ આપે છે, પણ તોય આપણે માનવ કેટલો નિર્દય કે એ જ આંબાની શાખને પાછો કવાડે લઈને કાપી નાખે. એટલે હું ઘણી વખત કહું રામભાઈ કે આ દુનિયામાં વિચિત્ર સૃષ્ટિ હોય ને તો માનવ સૃષ્ટિ. માનવ પ્રાણી જેવું કોઈ વિચિત્ર નહીં બોલે, એના જેવું કોઈ સ્વાર્થી નહીં, મતલબી નહીં, કૃતજ્ઞ નહીં, એના જેવું કોઈ પ્રાણી નહીં. બાકી બધી સૃષ્ટિ જોવો ને તો બધી સૃષ્ટિ પર માટે જીવન જીવે છે, અને માનવ સૃષ્ટિ એવી છે કે પોતા માટે જીવન જીવે. હવે પોતા માટે જે જીવન જીવે છે એ પર માટે જીવન જીવે એને સંત કહેવાય, એને ભક્ત કહેવાય. એટલે આ પરમાત્મા છે ને આપણને આવું અદ્ભુત આપ્યું છે, તો કમસે કમ બીજું તો કાંઈ નહીં, પણ પ્રભુ કે એમ કરવું, આપણે એની આજ્ઞામાં રહેવું. એમ કે દીકરા નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું, એમ કે આ જમવાનું તે જમવાનું. તો આ બધું છે એ ખાવાની વસ્તુ નથી, પીવાની વસ્તુ નથી, ઊંઘવાની વસ્તુ નથી, અને એ પાછું આપણા સુખ માટે છે. એમાં ભગવાનને કઈ લેવા દેવાય નથી. તમે ઊંઘો તો ભલે, ન ઊંઘો તો ભલે, આપણે પીએ તો ભલે સિગારેટ ને ન પીએ તો ભલે, નુકસાન આપણને ફાયદો આપણને, છોડી દે તો ફાયદો આપણને, અને પીએ તો નુકસાન આપણને. શરીરથી તે સંપત્તિ માંડીનું બધું નુકસાન ને, એમાં તો ખોટો પૈસો વપરાવાનો. હવે માનો કે સિગારેટના 12 મહિનાના તમે પૈસા ભેળા કરો, $1500 થાય. મેં ગણી વાર 20 વર્ષ પહેલા. હવે $1500 માનો કે અમે ગુરુકુળ ચલાવી છીએ, તો એ ગુરુકુળમાં છોકરાને એક વખત રસોઈ આપીને જમાડે તો કેટલું ફળ મળે, અને આમાં શું ફળ મળવાનું? અમે ત્યાં ગુરુકુળ ચલાવી છીએ, 500 છોકરાઓ અભ્યાસ કરે છે, બધા સાધારણ કુટુંબના છોકરાઓ હોય. એવા છોકરાને 12 મહિને એક વખત રસોઈ આપીને જમાડ્યા હોય આપણે એક આ વ્યસનના પૈસામાંથી, તો એ પ્રભુ કેટલો રાજી થાય, એ છોકરાના દિલ કેટલા રાજી થાય. આ જયંતિભાઈએ તો પીસીને જમાડેલા છે, નટુભાઈ જયંતિભાઈ તો અહીંયા આવ્યા હતા ને, છોકરાઓ કેટલા ખુશ થાય જયંતિભાઈ, કેટલા રાજી કેટલા થાય છોકરા. આપણું બધું સિગારેટ માં જીવ અત્યાર સુધી નહીં. આ જો સમજાણા પછી બધું છૂટું આપણે, પણ નાવદેતીમાં જ જીવ ને, કેટલી પી નાખી હોય ને. એક ટ્રેક્ટર ની લારી ભરાય, હા એટલી પીરી નાખી હોય. હું ઘણી વખત કહું છું લોકોને કે તેમાં લખાણું છે કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, એવી કહેવત છે. અને વ્યસનમાં આપણા ભારત દેશની પ્રજા વ્યસનનો પૈસો બચાવે ને આમાં, તો આપણા ભારત દેશના માનવ સમાજને ક્યાંય બહાર ન જવું પડે, દેશ ખાલી વ્યસનના પૈસા. હું તમને કહું, આખા દેશનો જેટલો સમાજ છે ને બધા વ્યસન હાવ છોડી દે, અને વ્યસનનો પૈસો બચાવે ને તો કેટલો પૈસો બચે. એક વ્યક્તિનું આપણા ઇન્ડિયામાં મામા અત્યારે ઓછામાં ઓછું સવારથી સાંજ સુધી વ્યસનનો ખર્ચ એક વ્યક્તિને સરેરાશ તમે ગણો ને તો ₹100 થાય. ₹100 થાય છે તો આપણા ભારત દેશની માણસની સંખ્યા કેટલી? 1 અબજ ઉપર છે. તો રોજ કેટલા થયા? ₹100 ગણો, એક વ્યક્તિના ₹100 કેટલો પૈસો થયો? 100 અબજ રૂપિયા થયા ને. હવે રોજ ન પાછા તો સવારથી સાંજ સુધીના તો 30 દિવસના મહિનાના કેટલા પૈસા થયા? એક વર્ષનો પૈસો કેટલો થયો? બોલો, જવું પડે ક્યાંય લોકોને? ઘર દીઠ મકાન, ઘર દીઠ ગાડીઓ બધું થાય કે ન થાય? ગાડીઓ બાડીઓ બધું થઈ જાય, ક્યાંય ન જવું પડે ને.
આટલી સંપત્તિ તો આપણી વ્યસનમાં ખતમ થાય એ જુદી પાછી. રોજ હોટલોમાં ખાવા જવાનું ના એ તો પાછું જુદું. 500 ને બિલ આવતા. અમદાવાદમાં જ બહુ અગાઉથી હોટલ બુકિંગ કરાવે. રવિવાર કે આમ આવવા નથી, પાપના પોટલા બાંધવા લખી લેજો કે ન ખાવાનું ખાઈશું આવીને કે અઠવાડિયું અગાઉ 15 દિવસ અગાઉ એને બુકિંગ કરાવવું પડે. અમદાવાદમાં હોટલમાં ન મળે. આપણે ઇન્ડિયામાં તો બધી જગ્યાએ લાઈનમાં ઊભું રહેવાનું. પાપ કરવાનું તો એ લાઈનમાં ઊભું રહેવાનું. કાંકરિયા ફરતી પોલીસ હતી ને, દોડતો જાતો પોલીસ કે ઉભર ક્યાં જવું? તો કે આપઘાત કરવો હોય તો ઉપર લાઈનમાં ઉભર કે નંબર પછી નંબર કે જો કેરોસીન લેવામાં લાઈન, પાણીમાં લાઈન, બધી જગ્યાએ લાઈન. એટલે વાત એવી છે કે માણસ પોતે જો સ્વયં શિસ્તબદ્ધ થાય અને સ્વયં જો શિસ્ત સમજે અને પોતે સ્વયં જ માણસ જો છે ને કાંઈક સંયમ કેળવતો થાય ને તો માણસ છે, પરમાત્માએ માણસને સમૃદ્ધિ બહુ આપી છે, બહુ સુખ આપ્યું છે. પણ આપણે શું કરીએ છીએ કે આપણું સુખ હાથે કરીને આપણે ગુમાવીએ છીએ. ખાલી આપણે દુઃખી હાથે કરીને થઈ છે. બાકી ભગવાને આ સૃષ્ટિ કરી છે ને આપણા માટે કરી છે, એના માટે નથી કરી. એને શું સૃષ્ટિની જરૂર હતી? સૃષ્ટિમાં જે કંઈ પરમાત્માએ કર્યું કોના માટે કર્યું? આપણા માટે કર્યું. એ આત્મા સુખેથી જીવન જીવી શકે, સુખેથી કુટુંબ પરિવાર છે એ આનંદથી જીવન જીવી શકે, મોજથી જીવન જીવી. એટલે પ્રભુ આ સૃષ્ટિ બનાવી છે. આ સૃષ્ટિમાં બધું યજકિંચિત પરમાત્માએ આપ્યું છે આપણને. એટલે વાત એવી છે કે માણસ એવો છે કે પરમાત્માએ આટલું કર્યું, આટલું આપ્યું, તોય પણ એ પોતે હજી પ્રભુના કરેલા જે ઉપકાર છે ને એને હજી પણ સમજતો નથી. અને એક જ કામ માણસનું કે જે ડાયર ઉપર બેઠો હોય ને એ જ કાપવાની. પછી પડે કોણ? એ જ પડવાનું. એટલે વાત એવું છે, ભગવાન શ્રી હરિએ તો બહુ અદ્ભુત આપણે વિચારો સંતોએ બધા આપ્યા છે. અને જો આ વિચારો આપણા જીવનમાં જીવંત બને ને તો માણસ છે ને બહુ સમૃદ્ધ બને, એવું સુખી બને એવું છે. દેવાનંદ સ્વામી લખ્યું, તારા સુખ તુજને ખોડે, ધરણી ધરનો ઉપકાર જોને. સ્વામી કે તારા સુખ તો તને ગોતતા ગોતતા તારી પાછળ ફરે છે, પણ તું પાટો મારે છે, તું ઠેબલાવે છે ને. બાકી તારા સુખ તો તને ખોડતા વાહી વાહી ફરે. એટલે વાત એવી છે, બધી બહુ અદભુત છે. મહાસંત મહાપુરુષોની કૃતિઓ તો અરે કેવું આપ્યું છે. પાંડવ જ્યારે વન પરવરિયા, દુઃખ ને દીધા માનજો ને, સગાડ સાયે સુત વધેરો. શું આપણા ભારત દેશના મહાપુરુષે આપ્યું છે. એક ને એક દીકરો ભારતીય સંત માટે ખાંડણીયામાં ખાંડી અને એ બાળકના એ પુત્રના એક ને એક પુત્રના માંસના લોચા રાંધીને સાધુને જમાડ્યા છે. આ આપણા ભારત દેશનું મૂળ છે. કરી શકે કોઈ?
મયુર ધ્વજ રાયે મસ્તકયો પર કરવત લીધો, કોડે જો ને મયુરધ્વજ રાજા થઈ ગયા. ભગવાને કસોટી કરી તેના સત્ય. ત્યારે અર્જુને પોતાનો શિષ્ય બનાવ્યો અને ભગવાન ગયા મયુરધ્વજ રાજાના દરબાર. રાજા રાજ સિંહાસન ઉપર બેઠો હતો. ભગવાને બ્રાહ્મણનું રૂપ લીધું. આયે ભૂદેવજી આયે પધારીએ, ભૂદેવજી પધારીએ, ધૈનો ધૈનો, મારું આંગણું આજ આપ જેવા મહાભૂદેવ પધારી સાર્થક કર્યું, ધૈનો ધૈનો પધારીએ. ભગવાન કસોટી કરવા આવ્યા હતા. રાજા આગળ આવીને પ્રભુ ઉભા રહ્યા. બોલો ભૂદેવ, માગો કાંઈક. કોઈ ઈચ્છાથી આવ્યા છો? જી મહારાજા, કાંઈક ઈચ્છાથી. બોલો, શું ઈચ્છા? મહારાજા, વાત કરતા જીભ નથી ઉપડતી. કેમ? તો કે મારા પુત્રના લગ્ન માટે જાન લઈને નીકળો તો પણ મારા પુત્રને રસ્તામાં જંગલમાં સિંહે પકડ્યો. દેવતાએ સિંહ, મેં બહુ વિનંતી કરી, ન છોડું. મારે એક ને એક પુત્ર યુવાન અવસ્થાએ લગ્ન કરવા માટે નીકળો તો મારું જીવન લૂંટાઈ જતું હતું. બહુ વિનંતી કરી ત્યારે સિંહે મને એવું કહ્યું કે મયુરધ્વજ રાજા પાસે જા, અને મયુરધ્વજ રાજા જો એનું અડધું શરીર જમણું અંગ કાપીને મને આપે ખોરાકમાં તો તારા બાળકને હું છોડું. મહારાજા, કેવી રીતે હું તમારા અડધા શરીરને માગી શકું? મયુરધ્વજ રાજા કહે, હો બ્રહ્મદેવ, અત્યાર સુધી આ ધરતીમાં પ્રસંગ નથી બન્યો કે મયુરધ્વજના દરબારમાં આવેલો બ્રહ્મપુત્ર પાછો ગયો હોય. આપી દો મારું શરીર. પણ રાજા, સિંહે એવો મારે કરાર કર્યો છે કે રાજાનું અડધું શરીર કરવતીથી વધેરવાનું, કાપવાનું. કરવતીથી લાકડું કાપે, અને એની રાણી અને એનો કુંવર કરવતીથી રાજાનું શરીર વધે. કુંવરની આંખમાં, રાણીની આંખમાં, તારી આંખમાં આંસુડું ન પડવું જોઈએ. પાછું જો આંસુ પડે તો એ દાન પાછું હું ન લઉં. કેવી કસોટી! અને મયુર રાજા તૈયાર થયો. સારી એ પ્રજા પ્રધાનો બધા મહારાજાની વિનવે પ્રાર્થના કરે. બધાય પ્રધાન કે મહારાજા, હું મારું શરીર આપી દઉં આપના બદલે. રાજા કે પણ શરીર મારું માગે છે બ્રહ્મદેવ. રાજા ઉભો રહ્યો વેદિકા ઉપર, કરવત મગાવી. રાણી ને કુંવર બે આવ્યા, હાથમાં કરવત લઈને મસ્તક ઉપર મૂકી. આખી પ્રજા બધાના હૃદય ધડધડી ઉઠ્યા બધાના. અને રાણીને આંખમાં શું આવ્યું? રાણીને આંખમાં આંસુ આવ્યું ને ઓલા બ્રહ્મદેવ છે ને ખંભે જોડી ટીંગાડીને હાલતા થયા. મયુર રાજા કે પણ બ્રહ્મદેવ થોભો ઉભા રહ્યો. કેમ ભાગ્યા? તો કે આવા દુખ્યાનું અમે દાન ન લઈએ. આંખમાં એક પણ આંસુ નહીં ને પુત્રના લગ્નમાં માં જાતી હોય ને જેવું હરખ હોય, આનંદ હોય, એવા હરખાતા હૃદયે અને હરખાતા મોઢે જો આપવો હોય દાન તો લો. ભારત દેશની સતીમાં પણ કેવા સતીત્વ હોય છે. પોતાના સગા પતિના જીવતા શરીરને કરવતીથી કાપીને વધેરવાનું પાછું. નહીતર હમણાં એક કવાળો કે તલવારનો ઝાટકો મારવાનો હોય ને તો એક ઝાટકે કામ પૂરું થઈ જાય ને. પણ આ તો કરવતીથી આખું શરીર બરોબર અડધું વધેરવાનું. લોહીને આમ છોડવું પડે ચારે બાજુ. અને એ અડધું શરીર કાપીને જમણું શરીર છે ને એ જ્યાં બ્રહ્મદેવના હાથમાં અપાઈ ગયા ને ત્યાં પ્રભુ પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા અને શરીરના બે ફાડિયા પરમાત્મે ભેળા કરીને મસ્તક ઉપર હાથ મેકો. મયુરધ્વજ રાજા સજીવન થયો.
પ્રભુ કે માગે માગે મયુરધ્વજ રાજા માગે. ત્યારે રાજાએ માગ્યું કે હે પ્રભુ, બીજું કશોય નથી માગતો, મારો દેશ સુખી થાય અને ક્યારેય પણ તમારા ભક્તની આવી કસોટી નહીં કરતા, નહીતર આગળ કળિયુગમાં તમને કોઈ ભગવાન નહીં માને. બધું કરજો પણ આવી કસોટી નહીં કરતા. એટલે વાત આવી છે આપણા ભારત દેશની ખુમારી, જનૂન, લોહી, પાણી જુદું છે હવે. અને એ દેશની ધરતી માટી આપણામાં પડી છે ને, એનું પાણી આપણામાં પીડ્યું છે ને. એ જ નદીના, એ જ સરોવરના, એ જ કૂવાના પાણી આપણે પીએ છીએ જે મહાપુરુષો પીતા હતા. એટલે તો એટલું તો આપણે ગૌરવ હોવું જોઈએ કે હું ભારત દેશનો છું. આટલું ગૌરવ હોય તો કાફી છે. પછી દેશનું ગૌરવ ન અણાય તો આપણા હાથમાં. પછી આપણે ઉભા ઉભા પીતા કોઈ કે જ આ ઇન્ડિયન જો ક્યાંક ન કે નામ કોનું આવ્યું? આપણે કોણ બાપો ઓળખે? મામાને કેટલા ઓળખે કહો છો મને? ન્યુઝીલેન્ડમાં ઓળખી કેટલા ઓળખે આપણને? ગમે ત્યાં જઈ તો ઇન્ડિયન જ કહેવાના ને, દેશને ઓળખવાના. આપણા કપડા ને આપણું ચામડું જોઈને જ કહી દે કે આ ઇન્ડિયન છે. એટલે પેલા તો છે ને માં ધરતીનું નામ બોલાવવાનું ને ગમે ત્યાં જઈ તો. એટલે દેશનું ગૌરવ છે ને એ જ ભક્તિ છે, ઈષ્ટ ભક્તિ છે. ઈષ્ટ ભક્તિ અને દેશભક્તિ કોઈ ભિન્ન નથી, બે પાસા એક જ છે. જીવન જીવવાની રીતે જીવવું પડે. અને ભગવાને ઘણું આપ્યું છે ખાવા. આપણે ક્યાં ભગવાને તૂટો કેટલી વસ્તુ બનાવી લોકોએ. અહીંયા તો હું જોઉં કેટલી જાતના ફ્રૂટ આવે, કોઈ દી જોયા ન હોય એવા. કારા ચિત્ર, વિચિત્ર, શેરા જેવા, કંઈક લાંબા ટૂંકા, ખાટા ગયરા, તીખા, તોરા, કંઈક આવે વગેરે વગેરે. ખાવાનું માણસ ખાતો નથી, પણ દ્વારા બેઠે કે બાફીને ખાઈ પાછું. એ ખાવાની વસ્તુ છે. અહીંયાથી શરૂઆત કરે, ઈંડાથી પણ કરે. માણસ કઈ જગ્યાએ પહોંચ્યો એને ખબર જ નથી, કેટલો નીચો ઉતરી ગયો એને ખબર નથી.